આજે હું એક એવું જાણ્યું છું કે જેના પરથી હું ખુદ મોટિવેટ થયો છું એક યુથ તરીકેનું. તો હું બી એ આ વસ્તુ શેર કરું છું દરેક યુથ માટે, જેના માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નેસકેફેનું બધા જાણે છે, રાઈટ? નેસકેફે શું કંપની છે? નેસકેફે કોફીની કંપની છે અને વર્લ્ડ વાઇડ કંપની છે, ઇન્ટરનેશનલ કંપની છે. સો એને જ્યારે જાપાન જેવી કન્ટ્રીની અંદર, બિગેસ્ટ કન્ટ્રીની અંદર જો એને એન્ટ્રી કરવી હતી, અને આટલી ટેકનોલોજી વાળી કંપની જાપાન, તો એ લોકોને પહેલી સફળતા મળી નથી જાપાનની અંદર. એનું રીઝન શું હતું કે ત્યાં કોઈ છે ને કોફી નતા પીતા, ત્યાં માત્ર ને માત્ર ચા પીતા હતા. લાઈક દેટ ચાનું ચલણ વધારે હતું ત્યાં. તો એ લોકોએ આઈડિયા વાપર્યો કે અત્યારે ભલે કોફી નહીં પીતા, પણ આવનારા 20 વર્ષ પછી અમે 110% જાપાનને કોફી પીવડાવતા કરી નાખીશું. નેસ કંપનીની આવું ટાર્ગેટ હતું. તો એ લોકોએ એક આઈડિયા વાપર્યો, નાના છોકરાઓને ટાર્ગેટ બનાવ્યા, નાના છોકરાઓને ટોફીઓ બનાવી, લાઈક દેટ ચોકલેટો બનાવી કોફીની, એનું સેલિંગ ચાલુ કર્યું. એ છોકરાઓ મોટા થયા ત્યારે એમને 20 વર્ષ પછી એમને ખબર તો હતી જ કે કોફી શું છે, કારણ કે એમને ટોફી અને ચોકલેટો ખાધેલી હતી. તો એમને ખ્યાલ હતો કે ભાઈ કોફી પીવા જેવી છે, જે કમ્પેરિઝન ટુ ચાની જગ્યાએ, અને એનાથી એનર્જી બી સારી મળી રહી છે કામની અંદર. તો 20 વર્ષ પછી જાપાનની અંદર નાના જે છોકરાઓ હતા એ મોટા થયા. 20 વર્ષ પછી એ લોકોએ કોફીઓ પીવાની ચાલુ કરીને અત્યારે સારું એવું માર્કેટ નેસકેફે ત્યાં ઊભું કર્યું છે બિઝનેસનું. તો હું માનું છું લાઈફની અંદર ઘણું બધું આ એક બેસ્ટ એક્ઝામ્પલ આપણને બી શીખવાડી જાય છે, તમારા મારા જેવા યુથને. લાઈફની અંદર તમે કન્સિસ્ટન્સી સાથે, પેશન્સ સાથે અને ડિસિપ્લિન સાથે જે પ્રમાણે અત્યારે કામ કરી રહ્યા છો, એના એ જ કામ તમે નેક્સ્ટ 20 યર્સ સુધી કરશો ને, તો હું માનું છું કે 110% જેમ નેસકેફે સફળતા મળી, જાપાનની અંદર એવી સફળતા આપણને બી મળી શકે છે. બટ એ પેશન્સ સાથે કામ કરવું જોઈએ. નહીં કે આપણે 2 વર્ષ કામ કર્યું ને પછી થાકી ગયા કે ના આમાં તો આપણને સક્સેસ મળતી નહીં, તો આપણે એને લીવ ઓન, મૂવ ઓન કરી નાખીએ, બીજું કંઈક નવું ચાલુ કરી. પણ હું એવું માનું છું કે જો એ લીવ અને મૂવ ઓન ની જગ્યાએ જો તમે એવું વિચારો કે ભલે અત્યારે સફળતા ન મળી, જે 0 થી સ્ટાર્ટ કરી દે એનાથી મને 10%, 20% તો મને બેનિફિટ થયો છે, તો જો એને કોન્સ્ટન્ટ તમે 20 યર્સ સુધી કામ કરશો ને, તો જેમ નેસકેફે સફળતા મળી એવી તમને બી લાઈફની અંદર સફળતા, અથવા તો મારા જેવા લોકોને બી સફળતા મળવાની શક્યતાઓ રહે છે. તો એક બેસ્ટ એક્ઝામ્પલ છે દરેક યુથ માટે, મારા અને તમારા જેવા. તો હું એવું માનું છું કે આને બેસ્ટ મોટિવેટ તરીકે યાદ રાખીને આગળ વધવું છું, અને પોતાના કામની અંદર પેશન્સ સાથે આગળ વધવું જોઈએ. જે પણ સફળતા મળી એવી સફળતા આપણને મળશે. જય હિન્દ, જય ભારત.